પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીએ અમરેલી પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા છે। જે આરોપમાં પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું છે કે પોલીસની કસ્ટડીમાં જ્યારે તેઓ હતા તે દરમિયાન પોલીસે તેમને પટ્ટા વડે માર માર્યો હતો। આના જ કારણે અમરેલી જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે અને આ ઘટનાની ગંભીરતાને લઈને અમરેલીના એસપી સંજય ખરાત દ્વારા એક એસઆઈટીની ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે, જે સમગ્ર આ આરોપો જે લાગ્યા છે તે મામલાની તપાસ કરી રહી છે। ત્યારે વાત કરીએ તો ગઈકાલે પાયલ ગોટીના નિવાસ સ્થાને એસઆઈટીની ટીમ છે તે પહોંચી હતી નિવેદન નોંધવા માટે। ત્યારે રાત્રે અચાનક મેડિકલ માટે લઈ જવામાં આવતા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી છે તે રસ્તામાં પહોંચે છે અને આ એસઆઈટીની ટીમને અટકાવે છે। ત્યારે શું સમગ્ર મામલો હતો, પરેશ ધાનાણીએ શું આરોપો કર્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી જિલ્લામાં થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક કલહ છે તે ચરમસીમાએ જોવા મળ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ જે ગંભીર આરોપ કરતો પત્ર લખ્યો હતો અને તે ફરતો કર્યો હતો, તેના કારણે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ આ મામલે ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આ ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધ્યા બાદ પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીની પણ પોલીસે ધરપકડ કરી હતી અને એટલું જ નહીં, સરઘસ પણ કાઢવામાં આવતા પાટીદાર સમાજના અગ્રણીઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને વિપક્ષી નેતાઓએ પણ સતત સવાલ ઉઠાવ્યા હતા। અને આ મામલામાં પાયલ ગોટી નામની જે દીકરી છે તેમને જેલ પણ જવાનો વારો આવ્યો હતો અને જેલથી બહાર આવ્યા બાદ પાયલ ગોટી એક પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે અમરેલી પોલીસે તેમની સાથે ખૂબ જ અણછાજતું વર્તન કર્યું છે। એટલું જ નહીં, ત્યારે તેઓ અમરેલી પોલીસના કસ્ટડીમાં હતા ત્યારે તેમને પટ્ટા વડે માર માર્યો છે તે પ્રકારના ગંભીર આરોપો પણ પત્રકાર પરિષદમાં પાયલ ગોટીએ લગાવ્યા હતા। આ ઘટનાના કારણે હવે ઘેરા પડઘા પડ્યા છે અને આ ઘટનાની ગંભીરતાને લઈને અમરેલી એસપી સંજય ખરાત દ્વારા એક એસઆઈટીની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા ડીવાયએસપી, મહિલા પીઆઈ, મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ છે તે પાયલ ગોટીના નિવેદન નોંધવાની કાર્યવાહી કરી રહ્યા છે અને સાથે જ આ મામલાની તપાસ પણ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે એસઆઈટીની ટીમ છે તે પાયલ ગોટીના નિવાસ સ્થાને પહોંચી હતી અને તેમનું નિવેદન નોંધ્યા બાદ તેમને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહ્યા હતા। ત્યારે પાયલ ગોટીએ પહેલાં મેડિકલ ટેસ્ટ માટે જવા માટે સંમતિ દર્શાવી હતી, ત્યારે પછી રસ્તામાં તેમણે મેડિકલ ટેસ્ટ કરાવવાની ના પાડી દેતા વિવાદ વકર્યો હતો અને આ મામલામાં અમરેલીના કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી છે તેઓ ફતેપુરા ગામ ખાતે આવેલા જે બ્રિજ છે ત્યાં આવી પહોંચે છે અને એસઆઈટીના કાફલાને અટકાવે છે। ત્યારે પરેશ ધાનાણીના પણ આરોપો પોલીસ સામે આવ્યા છે। પરેશ ધાનાણીએ પહેલાં તો પોલીસને અટકાવીને શું કહ્યું તે સાંભળી લો। કેમ છો? મજામાં? તમે મીડિયામાં છો? હા બેન। અરે લે બોલ બેન, ભાઈ છું, ભાઈ આવ। બે જ અમારી ગાડીમાં જો અમે પડી। પણ એક મિનિટ, તમે કોણ છો? હું પરેશ ધાનાણી અમે એના છું। ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે કે તો એને ઘરે મૂકી આવવા। રાત્રે તમે ક્યાં લઈને જાઓ છો અત્યારે બેન? એને ડરાવવા માટે, ધમકાવવા માટે? બેન તમને ડરાવવા ધમકાવવા લઈ ગયા છીએ? એના ભાઈ છે, બેન છે, ક્યાં ડરાવવા તો ધમકાવવા? કઈ નહીં બેન, તમને એવું કહે તું પ્રેમથી લાવ્યા છે તમારા મમ્મી પપ્પાની મંજૂરીથી? કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા છીએ બેન? કાલે સવારે એને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો। કાંઈ ભાઈ બેઠો જ મોજ કર। આજ લોકો છે ને પટ્ટા મારવા વાળા, આજ છે ને તમારી મંજૂરીથી લાવ્યા હતા બેન? ભાઈ તમે હતા ને સાથે, તમારી મંજૂરીથી ઘરેથી લાવ્યા છીએ? તમે કીધું ગાડી ઊભી રાખો, અમે રાખી દીધી આ ખાખી વર્દિયું લાજે મારી માવડિયું। ભાઈ પણ અમે એવું કઈ કહ્યું બેન? તમને પ્રેમથી લાવ્યા છીએ, તમને કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા? બોલો બેન, પ્રેમથી લાવ્યા? મને મૂકી જાવ મારી ઘરે. મૂકી જાય બેને કીધું મને મૂકી જાવ, તમે ગાડી ઊભી રાખી દીધી છે, એમાં કોઈ ડરાવી ધમકાવીને નથી લાવ્યા।
દિનેશભાઈ, અચાનક જ ફતેપુર પાસેથી દીકરીને ઘરે મોકલવામાં આવી, શું કારણ? ને અત્યારે પોલીસવાળા રાત્રિના સૂર્યાસ્ત પછી લઈ જતા હતા, રોકવામાં આવી, શું કહેશો? મિત્રો, આજે આ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પીડિત પાયલ નામની દીકરી એને જ્યારે વેદના વ્યક્ત કરી અને એને વાચા આપવા આખું ગુજરાત આજે ખુલીને બહાર આવ્યું છે, ત્યારે સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાયએસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી, બે મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મને સમાચાર મળ્યા એટલે તુરંત હું આવ્યો છું. અધિકારીઓને વિનંતી કરી, બેનને પણ સાંભળી અને વાત રેકર્ડ કરી છે. બેન પોતે ઘરે જવા માંગે છે. અત્યારે મેં એને વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ. આપ ગમે એટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો. એ દીકરીના લોયરના પરિવારજનોની વચ્ચે દિવસે આપ જ્યાં પણ મેડિકલ ચેકઅપ કરાવવા અથવા તો કાંઈ પ્રક્રિયા માંથી પસાર કરવા લઈ જવા માંગતા હો, જરૂરથી આપ જજો. આજ દીકરીને મારી અને આટલા દિવસો થયા, ત્યાં સુધી તો કંઈ ન દેખાણું. હવે જ્યારે નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ દીકરીની આબરૂનું નીલામ કર્યું, એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વ્યથા વ્યક્ત કરી, ત્યારે રાતના અંધારામાં એ દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. એ ગાડીઓને રોડ ઉપર રોકી છે. આજે આ ફતેપુર ગામના શેત્રુંજી નદીના વડી ઠેબીના પુલ ઉપર ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે આ બંને પોલીસની ગાડીઓ અહીંયા રોકી અને વિનંતી કરી છે કે દીકરી અત્યારે ઘરે જવા માંગે છે, આપ એને આદરભેર સન્માનભેર ઘરે મૂકી આવો અને આવતીકાલે એમના જે કોઈ વકીલ હોય, કુટુંબ પરિવારના આગેવાનો હોય, એની હાજરીમાં તમારે જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એને આગળ ધપાવજો. આ રાતના અંધારે તમે એને લઈ ડરાવી ધમકાવી અને સત્યને છુપાવવાનો પ્રયાસ નહીં કરો, આવી મેં એને વિનંતી કરી. આ હતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી. તેમણે પોલીસને અટકાવીને કહ્યું કે આટલી રાત્રે આ દીકરીને ક્યાં લઈ જઈ રહ્યા છો? શું તમે ડરાવી ધમકાવવાના પ્રયાસો તો નથી કરી રહ્યા? ને તે પ્રકારના આરોપો પણ પરેશ ધાનાણીએ લગાવ્યા હતા અને સવાલો પણ પોલીસ અધિકારીઓ સામે ઉઠાવ્યા હતા. ત્યારબાદ આ મામલાના સંદર્ભમાં જે એસઆઈટીની ટીમના અધિકારી છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. રાત્રિ દરમિયાન પરેશ ધાનાણીએ જ્યારે એસઆઈટીના ટીમના કાફલાને રોક્યો ત્યારે શું સમગ્ર બનાવ બન્યો હતો તેને લઈને શું કહી રહ્યા છે એસઆઈટીના અધિકારી તે સાંભળી લો. લેટર કાંડ બાબતે પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટીની રચના કરેલી છે. એ એસઆઈટીની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે. બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા. ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ. અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા. અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે. જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે.
આપે સાંભળ્યા આજે ઘટનાક્રમમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ પાયલ ગોટીએ પોતાની વાત રજૂ કરી હતી ને હવે કહેવાય રહ્યું છે કે આજના દિવસે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થઈ શકે છે ને તેનાથી અંદાજો આવે કે પોલીસ કર્મચારી કે અધિકારીએ જેમણે પણ પાયલ ગોટીએ જે આરોપ કર્યા છે કે માર માર્યો છે તો તેમની સામે કાર્યવાહી કરી શકાય. હવે જોવાનું રહ્યું કે આ મામલામાં જે પાયલ ગોટી આરોપો લગાવી રહ્યા છે તે આરોપોમાં કેટલી સત્યતા છે ને જો ખરેખર તેમની સાથે આ પ્રકારનું વર્તન થયું છે તો પોલીસ અધિકારી અને કર્મચારી જે જવાબદાર છે તેમની સામે કયા પ્રકારના પગલાં લેવાય છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે